गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 सायन्स विषय बायोलॉजी જેની અંદર ચેપ્ટર નંબર 5 એનો આપણો આજનો એક નવો વિડિયો લેક્ચર શરૂ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આગલો જે વિડિયો લેક્ચર હતો જેની અંદર એક મેં તમને પીનટ સ્ક્વેર જે છે સમજાવ્યો હતો, જેમાં બે લક્ષણો મતલબ કે ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા, તો આવી રીતે ચાર લક્ષણો જે છે એની અભિવ્યક્તિ થતી હતી અને કઈ રીતે એમાં કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય એની પીનટ સ્ક્વેર કઈ રીતે બનતો હતો એના વિશેની જે માહિતી છે મેં તમને આગલા વિડિયો લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે આપેલી હતી। આજે આપણે એક મેન્ડલનો જ મુક્ત વિશ્લેષણનો જે નિયમ છે એ શીખવા જઈ રહ્યા છીએ। આજનો જે આપણો મેઇન ટોપિક છે એનું નામ છે મુક્ત વહેંચણીનો નિયમ, જેને ઇંગ્લિશમાં લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો આ નિયમ શું છે, એમાં શું કહેવા માંગે છે એ આપણે જોઈએ। દ્વિસંકરનો પ્રયોગ કે જે આપણે આગળ ઓલરેડી કરી ગયા છીએ, આ પ્રયોગની અંદર આપણને ફેનોટાઇપ એટલે કે જે સ્વરૂપ પ્રકારો છે એ સ્વરૂપ પ્રકારો કુલ આપણને 4 સ્વરૂપ પ્રકારો પ્રાપ્ત થયેલા હતા, જેની અંદર 9 પ્રમાણ જે છે, જે 9 છોડ આપણને પ્રાપ્ત થયા હતા એ ગોળ અને પીળા, પછી 3 જે છે એ ખરબચડા પીળા, 3 જે છે એ ગોળ લીલા અને 1 જે છે ખરબચડા લીલા, એવું પ્રમાણ જે છે એ ટૂંકમાં 9:3:3:1 એવું પ્રમાણ જે છે એ પ્રદર્શિત થયેલું હતું, જેના વિશે આપણે ગયા લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરી ગયા। મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા લક્ષણોની જોડમાં આવું જ પ્રમાણ જે છે એ પ્રાપ્ત થયેલું હતું। હવે આપણે આનો એક ગાણિતિક સ્વરૂપ રીતે જો લખવા જઈએ તો 9:3:3:1 ના પ્રમાણને 3 પીળા જેમ 1 લીલા સાથે 3 ગોળ જેમ 1 ખરબચડાની શ્રેણીમાં વ્યુત્પન્ન જે છે આપણે એને કહી શકીએ। અને આ જે આપણને વ્યુત્પન્નો મળ્યા છે એ વ્યુત્પન્નોને આપણે લખવા હોય તો એના માટે એક સાંકેતિક ભાષા જે છે એ અહીંયા આપેલી છે, એ રીતે પણ આપણે એને લખી શકીએ, જેની અંદર પહેલા કૌંસની અંદર 3 ગોળ જેમ 1 ખરબચડા અને બીજા કૌંસની અંદર 3 પીળા જેમ 1 લીલા। તો આ બે કૌંસ જે છે એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ મળશે એ જવાબની અંદર 9 ગોળ અને પીળા જેમ 3 ખરબચડા પીળા જેમ 3 ગોળ લીલા જેમ 1 ખરબચડા લીલા, આવું પ્રમાણ જે છે એ પ્રાપ્ત થાય છે। અહીંયા આ જે સ્વરૂપ છે એ થોડુંક ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન તમારી ટેક્સ્ટબુકની અંદર કરેલો છે। ખાસ આ મુદ્દો જે છે એ મુદ્દાને અંડરલાઈન મેં બોક્સમાં મૂકેલો છે, જે ઘટના બની છે એના જે પરિણામો છે એને મેન્ડલે એક ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન, જે રીતે તમે ઘણી વાર લખો છો કે a + b અને બીજા કોષમાં c + d એનો ગુણાકાર કરો તો જે જવાબ મળે એ રીતનું જ કંઈક અહીંયા કરવાનો પ્રયત્ન જે છે એ મેન્ડલે કરેલો છે। તો આ ખાસ આ જે મુદ્દો છે એ ધ્યાન આપજો। સારું, એના પછીનો મુદ્દો જે છે જોઈએ આપણે, બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ એટલે કે દ્વિસંકરણના પરિણામો પરથી મેન્ડલે જે નિયમ રજૂ કરેલો હતો તે મુક્ત વહેંચણી એટલે કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ નો નિયમ એને જે આપેલો હતો તે અહીંયા નીચે મુજબ અહીંયા આપેલો છે। આ જે નિયમ છે એ નિયમ ખાસ તમારી બુકમાં આપેલો છે, આ નિયમ તમારામાં શીખવાનો છે। જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જ જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ થાય છે। એનું વિશ્લેષણ છે એ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટલી એનું વિશ્લેષણ થાય છે, એને એકબીજા પર આધારિત રહેવું પડતું નથી, જેને આપણે મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખીએ છીએ। આ નિયમ જે છે, નિયમ ખાસ અંડરલાઈન તમારી બુકમાં પણ કરી લેજો, આ બોર્ડની અંદર પણ મેં અંડરલાઈન કરેલો છે। મેન્ડલ જે છે, મેન્ડલ શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકમાં જેવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ જનીન જે છે એના લક્ષણોની અભિવ્યક્તિ કરતું હોય ત્યારે એકબીજાથી પ્રભાવિત નહીં પણ મુક્ત રીતે અભિવ્યક્તિ જે છે એ થતી હોય છે,
એવું આપણને મુક્ત વહેંચણીના નિયમ દ્વારા કહેવા માંગે છે. અહીંયા F1 પેઢી જે છે F1 પેઢીની અંદર કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y છોડની અંદર જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજાવવા માટે આપણને એક પ્યુનેટ સ્ક્વેર જે છે એ પ્યુનેટ સ્ક્વેર ઓલરેડી તમે શીખી ગયા છો. તે પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ જે છે બેસ્ટ ઓફ ધ બેસ્ટ બહુ સારામાં સારી રીતે તમે કરી શકો છો. આ છોડમાં અર્ધીકરણ દરમિયાન જે અંડકોષો અને પરાગરજના ઉત્પાદન સમયે જનીનની બે જોડ જે છે એ બે જોડની માહિતી આપણને પ્યુનેટ સ્ક્વેર દ્વારા મળે છે. જનીનની એક જોડ જે છે એ કેપિટલ R અને સ્મોલ r ના વિશ્લેષણની અંદર 50% જનીઓ જે છે એ કેપિટલ R અને 50% જનીઓ જે છે એ સ્મોલ r જનીન ધરાવતા હોય છે. બરાબર. દાખલા તરીકે પરાગરજ જે છે એ પરાગરજની આપણે વાત કરીએ તો પરાગરજની અંદર જે જનીઓ હશે એ જનીઓમાંથી 50% જનીઓ જે છે એ કેપિટલ R જનીન ધરાવતા જનીઓ છે અને 50% જનીઓ જે છે એ સ્મોલ r ધરાવતા જનીન ધરાવતા જનીઓ હશે. પછી એ જ રીતે આપણે જો અંડકોષની વાત કરીએ તો એની અંદર પણ માદા જનીઓની જો વાત કરીએ પરાગરજની અંદર નર જનીઓ હોય છે અને અંડકોષ જે છે એની અંદર માદા જનીઓ હોય છે. તો માદા જનીઓ જે છે એ માદા જનીઓ પણ 50% માદા જનીઓ એવા હોય કે જે કેપિટલ R જનીન ધરાવતા હોય અને 50% માદા જનીઓ એવા હોય કે જે સ્મોલ r ધરાવતા હોય. તેમાં કેપિટલ R અને સ્મોલ r સાથે કેપિટલ Y અને સ્મોલ y પણ હોય છે. કેપિટલ Y અને સ્મોલ y નું વિશ્લેષણ પણ કેપિટલ R અને સ્મોલ r જેવું જ હોય છે. યાદ રાખવા જેવી મહત્વની બાબત એ છે કે 50% કેપિટલ R અને 50% સ્મોલ r નું વિશ્લેષણ 50% કેપિટલ Y અને 50% સ્મોલ y થી સ્વતંત્ર છે. મિત્રો અહીંયા આપણને પ્રશ્ન એવો થાય છે કે જે રીતે કેપિટલ R જે છે એ કેપિટલ R ની ભેગો કેપિટલ Y જ જશે કે સ્મોલ y જશે એ નક્કી કેમ કરવું? બરાબર. તો એ નક્કી કરવા માટે કોઈ નિયમ એટલા માટે નથી કે એનું જે વિશ્લેષણ થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે. કેપિટલ Y જે છે કેપિટલ R ભેગો પણ જઈ શકે અને સ્મોલ r પણ ભેગો પણ જઈ શકે. એ જ રીતે સ્મોલ y જે છે એ કેપિટલ R ભેગો પણ જઈ શકે અને સ્મોલ r ભેગો પણ જઈ શકે છે. મતલબ કે બધાની જે વિશ્લેષણ બધાની વહેંચણી જે છે એ વહેંચણી બધાની મુક્ત રીતે થાય છે. એમાં કોઈ કમ્પલસરી એવો કોઈ નિયમ રહેતો નથી એવું આપણને મેન્ડલ અહીંયા સમજાવવા માંગે છે. કેપિટલ R ધરાવતા જનીઓમાં 50% કેપિટલ Y અને બીજા 50% જે છે સ્મોલ y. બરાબર. દાખલા તરીકે આપણે એમ માની લઈએ કે કોઈ એક નર જન્યુ છે. તો આ નર જન્યુની અંદર 50% કેપિટલ R છે. બરાબર. અને 50% સ્મોલ r છે. અચ્છા, આ 50% કેપિટલ R ની સાથે 50% કેપિટલ Y અને 50% સ્મોલ y જે છે એ જોડાતા હોય છે. બરાબર. મતલબ કે આને તમે 50 ગણો તો 25 કેપિટલ Y થયા અને 25 સ્મોલ y થયા. અચ્છા, આ જ રીતે આપણે હજી બીજા 50% દાખલા તરીકે સ્મોલ r છે. તો 50% સ્મોલ r ની સાથે પણ આ જ રીતે 50% જે છે એ કેપિટલ Y અને 50% જે છે એ સ્મોલ y જે છે એની સાથે જોડાતા હોય છે. અને આ રીતે જે જન્યુઓ જે છે એનું વહેંચણી એનું વિતરણ જે છે એ થતું હોય છે. સારું. એના પછી જોઈએ આપણે આ જ રીતે સ્મોલ r ધરાવતા જન્યુઓમાં પણ 50% કેપિટલ Y અને બીજા 50% જે છે સ્મોલ y હોય છે. માટે 4 પ્રકારના જનીન જે છે એ 4 પ્રકારના જનીનની જોડ આપણને અવેલેબલ થશે. જેમાં પહેલા પ્રકારની જોડ આપણે જોઈએ તો કેપિટલ R કેપિટલ Y, બીજા પ્રકારની જોડ કેપિટલ R સ્મોલ y, ત્રીજા પ્રકારની જોડ સ્મોલ r કેપિટલ Y અને ચોથા પ્રકારની જોડ છે સ્મોલ r સ્મોલ y. તો અહીંયા જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ ઉપરથી તમે કહી શકો છો કે આપણી પાસે ટોટલી જોડીઓ પેર જે છે એ પેર્સ અવેલેબલ છે 4. એક કેપિટલ R કેપિટલ Y, આ પહેલો નંબર y લખું છું. કેપિટલ R કેપિટલ Y આ બેનું જોડાણ. અચ્છા, બીજું જોડાણ આનું એટલે એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે કેપિટલ R સ્મોલ y. એના પછી નંબર 3 તો અહીંયાથી લઈએ સ્મોલ r કેપિટલ Y
અને નંબર 4 સ્મોલ આર સ્મોલ વાય. તો આ રીતે ટોટલી 4 પ્રકારના જનીનો જે છે એ આપણને પ્રાપ્ત થતા હોય છે. જેમાં 4 પ્રકારના પરાગ અને 4 પ્રકારના અંડકોષ. અચ્છા, આ દાખલા તરીકે આપણે નરજન્યુની વાત કરી હતી, પરાગરજની વાત કરી હતી. તો આ જ રીતે વળી પાછા બીજા 4 પ્રકાર જે છે એ અંડકમાં રહેલા અંડકોષ દ્વારા પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. બરાબર, જે કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય હોય છે. બરાબર, જેમાં પ્રત્યેક પ્રકારના કુલ જનીઓની જે સંખ્યા છે એ 25% એટલે કે 1/4 જે છે એ રહેલી હોય છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જ્યારે આપણે પુનેટ સ્ક્વેર ની બંને બાજુએ એક નર અને માદાના ચિહ્નો જે છે એ લખીએ છીએ ત્યારે ફલિતાંડોની રચનાની જાણકારી જે છે એ મેળવવી આપણને સહેલી રહે છે. તમે યાદ કરો, આગલા લેક્ચરમાં મેં પુનેટ સ્ક્વેર જે છે એ દોરેલો ત્યારે એની બાજુમાં અમુક સિમ્બોલ્સ, આ રીતનો માદાનો સિમ્બોલ્સ હતો અને આ જે રીતનો છે એ નરનો સિમ્બોલ્સ. અહીંયા આગળ લખું છું. આ જે સિમ્બોલ્સ છે એ માદાજન્ય અને આ જે છે એ નરજન્ય. આ પ્રકારના જે સિમ્બોલ્સ છે એ સિમ્બોલ્સ આપણે દોરેલા હતા. તો આવા સિમ્બોલ્સ લખીએ છીએ ત્યારે ફલિતાંડોની રચનાની જે જાણકારી છે એ જાણકારી મેળવવી ખૂબ જ સહેલી થઈ જાય છે. અને જેનાથી F2 છોડ જે છે એ ઉત્પન્ન થાય છે એ કેવા પ્રકારના હોય છે એ આપણને ખ્યાલ આવે છે. જો 16 સ્ક્વેર હોય, મતલબ કે પુનેટ સ્ક્વેર ની અંદર 4x4 ના આપણે 16 ખાના જે છે દોરેલા હતા, તો એના કેટલા સ્વરૂપ પ્રકાર અને કેટલા જનીન પ્રકાર, મતલબ કે ફેનોટાઇપ કેટલા અને જીનોટાઇપ કેટલા, એની એક યાદી જે છે એ યાદી દર્શાવવાની છે. તમારી બુકમાં દર્શાવેલી નથી, પણ આપણે સ્વ પ્રયત્ને એમાં એક કોષ્ટક દોરીને મૂકી દીધું છે, જેમાં આપણે સ્વ પ્રયત્ને એની અંદર એના બે ફેનોટાઇપ અને જીનોટાઇપ જે છે એ લખવાના છે. જેમાં એ બોર્ડ ઉપર ઓલરેડી લખેલા આપેલા છે, આપણે ધ્યાન આપીએ. એના સ્વરૂપ પ્રકાર પ્રમાણે, એટલે કે ફેનોટાઇપ જે છે, ફેનોટાઇપ તો ઓલરેડી આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે 9:3:3:1 હોય છે, જેની અંદર ગોળ અને પીળા વટાણા જે છે એ 9 પ્રમાણ છે, ગોળ અને લીલા જે છે 3, ખરબચડા અને પીળા જે છે 3 અને ખરબચડા અને લીલા જે છે એનું 1 પ્રમાણ હોય છે. એનો જીનોટાઇપ જે જનીન પ્રકાર જે છે, જનીન પ્રકાર માટે 1:2:2 જેમ 4:1:2 જેમ 1:2:1 છે. વિદ્યાર્થી મિત્રો, યાદ ન રહે તો એના એક કોડ વર્ડ, એક સંકેતની ભાષામાં આપણે લખી નાખીએ અને 3 ટુકડા કરી નાખીએ. 122 મતલબ કે 122, 412 અને 121. તો આ રીતે એક ટ્રીક, શોર્ટકટ ટ્રીક જે છે, ટ્રીક દ્વારા આપણા નંબર્સ જે છે તમે યાદ રાખી શકો છો. જેનો આપણે વર્ણન જે છે, વર્ણન તો ઓલરેડી અહીંયા કરવાના જ છે, પણ જીનોટાઇપ જે છે આ પ્રકારનો થાય છે. 122, 412, 121, 1:2:2 જેમ 4:1:2 જેમ 1:2:1. આવા પ્રકારનો કંઈક જીનોટાઇપ જે છે એ બને છે. આવો આપણે જોઈએ કે આ જીનોટાઇપ અહીંયા કઈ રીતે બને છે. અહીંયા એક લિસ્ટ જે છે એ લિસ્ટ આપણે બનાવેલું છે, જેની અંદર પહેલો 1 જે છે, પહેલો 1 એ મેં અહીંયા લખેલો છે. તો પહેલો 1 જીનોટાઇપ જે છે એ જીનોટાઇપ આપણને ઓલા 16 ના જે કોષ્ટક હતું એ કોષ્ટકમાં આપણને કેપિટલ આર અને કેપિટલ વાય પ્રકારનો મળે છે. જેનો ફેનોટાઇપ મતલબ કે જેમાં જે આપણને સ્વરૂપ પ્રકાર મળે છે એ ગોળ અને પીળા પણ સમયુગ્મી. બરાબર, મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ આર એટલે આ બંને સમયુગ્મી સરખા જનીનો ધરાવે છે, એટલા માટે આપણે એને સમયુગ્મી કહીએ. અહીંયા કેપિટલ વાય આ બે સરખા છે એટલે એને આપણે સમયુગ્મી કહીએ. એટલે ગોળો જે છે એ પણ સમયુગ્મી અને પીળા છે એ પણ સમયુગ્મી. તો એવા પ્રકારના જે જીનોટાઇપ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. પછી બીજો નંબર લઈએ. અહીંયા આગળ જે બીજો નંબર છે એ અહીંયા ઓલરેડી લખેલો છે. તો અહીંયા બે જે છે એમાં એક કેપિટલ આર છે, એક સ્મોલ આર છે અને બંને કેપિટલ વાય છે. તો અહીંયા કેપિટલ આર જે છે એ ગોળ આકાર આપે છે, પણ વિષમ યુગ્મી બની જાય છે, કારણ કે એની ભેગો જે બીજો જોડીમાં જે જનીન છે એ સ્મોલ આર છે.
તો અહીંયા ગોળાકાર ખરો પણ વિષમયુગ્મી, અને પીળા રંગ માટે વાય જનીન જે જવાબદાર છે એ સમયુગ્મી બની જાય છે. એટલે ગોળો જે છે એ આકાર વિષમયુગ્મી પણ પીળો રંગ જે છે એ સમયુગ્મી બને છે. એના પછી ત્રીજા નંબરમાં જઈએ તો ફરી પાછું અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જીનોટાઇપમાં 2 આપેલું છે. તો 2 છોડ એવા થાય છે કે જેનો જીનોટાઇપ કેપિટલ R અને કેપિટલ Y સ્મોલ y ધરાવતા હોય. મતલબ કે એનો જે ગોળાકાર છે એ ગોળાકાર આપવા વાળા જનીન જે છે એ સમયુગ્મી છે, પણ એનો જે પીળો રંગ છે એ પીળો રંગ આપનાર જનીનની જે જોડી છે એ વિષમયુગ્મી છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આગળ આપેલું છે ચાર પ્રકારના છોડ આપણને ગોળ અને પીળા પ્રાપ્ત થાય છે. તો આ 4 પ્રકારના ગોળ અને પીળા છોડનો જે જીનોટાઇપ છે કેવો છે તો કે એક કેપિટલ R, એક સ્મોલ r, એક કેપિટલ Y અને એક સ્મોલ y. તો બંને ગોળાકાર પણ વિષમયુગ્મી જનીન દ્વારા અને પીળો રંગ પણ એને વિષમયુગ્મી જનીન દ્વારા પ્રાપ્ત થાય છે. એના પછી જોઈએ આપણે તો 4 પછી આવે છે ફરી પાછો 1. તો એક છોડ જે છે એવો છે કે જે સ્મોલ r અને કેપિટલ Y ધરાવે છે. મતલબ કે એનો આકાર ગોળ નથી પણ ખરબચડો છે, અને ખરબચડો એના સમયુગ્મી સ્મોલ r ના કારણે છે, અને એનો રંગ પીળો છે એ પીળો સમયુગ્મી કેપિટલ Y ના કારણે એનો સમયુગ્મી પીળો રંગ. અહીં લખેલું છે ખરબચડા સમયુગ્મી અને પીળા સમયુગ્મી. એવી રીતના જીનોટાઇપ જે છે ધરાવે છે. એના પછી જે છે આપણે આગળ જઈએ તો અહીંયા વળી પાછા 2 છોડ એવા પ્રકારના મળે છે કે જે સ્મોલ r એક કેપિટલ Y અને એક સ્મોલ y ધરાવે છે. તો 2 સ્મોલ r હોવાથી એનો આકાર જે છે એ આકાર થાય છે ખરબચડો પણ સમયુગ્મી છે, અને એક કેપિટલ Y હોવાથી પીળો રંગ થાય છે પણ એ કેવા છે તો કે વિષમયુગ્મી છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા એક છોડ એવો છે કે જેની અંદર કેપિટલ R અને કેપિટલ Y સ્મોલ y. તો અહીંયા બંને સમયુગ્મી થઈ ગયા. એનો ગોળાકાર જે છે એ પણ બંને કેપિટલ R ભેગા થવાથી સમયુગ્મી થયા, અને એનો લીલો રંગ જે છે એ લીલો રંગ પણ સ્મોલ y ના કારણે સમયુગ્મી ગણાશે. ત્યાર પછી 2 છોડ જે છે એ આપણને એવા પ્રાપ્ત થશે F2 પેઢીમાં કે જે કેપિટલ R અને સ્મોલ y જીનોટાઇપ ધરાવતા હોય, જેની અંદર એનો ગોળાકાર છે વિષમયુગ્મી બને છે પણ લીલો રંગ જે છે એ સમયુગ્મી બને છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, લીલા રંગના વટાણા હશે એ સમયુગ્મી જ હશે, કારણ કે વિષમયુગ્મી પીળા જ હોય હંમેશા. બરાબર, વિષમયુગ્મી થાય તો એક જનીન જે છે એનો કેપિટલ Y આવી જતો હોવાથી જો વિષમયુગ્મી રંગ પ્રમાણે તમે જોવા જાવ તો પીળા જ બને છે. સમયુગ્મી જે છે એ સમયુગ્મી પીળા હોય તો બંને કેપિટલ Y હોય, અને સમયુગ્મી લીલા હોય તો બંને સ્મોલ y હોય. એટલે અહીંયા સ્મોલ y છે એટલા માટે અહીંયા સમયુગ્મી લીલા વટાણા બને છે. અને છેલ્લો એક નંબર જે છે એ સ્મોલ r અને સ્મોલ y, મતલબ કે સમયુગ્મી ખરબચડો આકાર અને સમયુગ્મી લીલો આકાર જે છે એ ધરાવે છે. તો અહીંયા આપણો મુક્ત વહેંચણીનો જે નિયમ છે એ નિયમ અહીંયા પૂરો થાય છે. આગળ જોઈએ આપણે. સારા વિદ્યાર્થી મિત્રો, તો મેન્ડલ જે છે એના વિશે આપણે આજે જે કંઈ શીખ્યા, આપણો પાઠ સ્ટાર્ટ થયો ત્યારથી અત્યારે મુક્ત વિશ્લેષણ જે છે વહેંચણીનો નિયમ ત્યાં સુધીનો આપણે ઘણું બધું શીખ્યા. પણ અહીંયા એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે મેન્ડલે આટલું સરસ મજાનું સંશોધન કર્યું, પણ એનું જે સંશોધન કાર્ય હતું એ ઘણા સમય સુધી બહુ જાહેરમાં આવ્યું નહીં. તો એની પાછળ એવા પ્રશ્નો ઊભા થાય કે શું મેન્ડલે પોતાનું કાર્ય જે છે એ પ્રકાશિત નહીં કર્યું હોય? બરાબર, તો એનો જવાબ છે નહીં, એને પ્રકાશિત કરેલું હતું, પણ ત્યારના સમય સંજોગો એવા પ્રકારના હતા કે જેના કારણે એનું કાર્ય જે છે એ ઘણા લાંબા સમય સુધી બહાર બહુ લોકોની જાણમાં જે છે એ આવ્યું નહીં. તો આજે આપણે ટોપિક છે એની અંદર ચર્ચા કરીશું કે એવા કયા સંજોગો હતા કે જેના કારણે મેન્ડલે કરેલું કાર્ય જે છે એ એમનું રહી ગયું અને ઘણા લાંબા સમય સુધી બહાર ન આવ્યું. પછી 1900ની સાલથી પછી બહાર આવ્યું.
તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આજનો આપણો જે પ્રશ્ન છે એ છે મેન્ટલનું કાર્ય લાંબા સમય સુધી પ્રચલિત શા માટે ન થઈ? એનો જવાબ જે છે એમાં પહેલો મુદ્દો આવે છે મેન્ડલે તેના લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય જે છે એ ઈસવીસન 1865 સાલ જે છે ખાસ યાદ રાખજો. 1865 ની અંદર એને પબ્લિશ તેના લોકલ કોઈ મેગેઝિન કે ન્યૂઝપેપર હશે એની અંદર એને પબ્લિક ઓલરેડી કરેલું હતું. આમ છતાં પણ કેટલાક કારણોને લીધે ઠેઠ 1900ની સાલ સુધી આ જે કાર્ય છે એ અજાણ રહ્યું, મતલબ કે લોકોને જાણમાં ન આવ્યું. એની પાછળના જે કારણો છે એ કારણોની અંદર પહેલું કારણ જે છે એ પહેલું કારણ એ દિવસોની અંદર સંચાર વ્યવહાર જે છે એ સરળ ન હતો. પહેલું કારણ છે સંચાર વ્યવહાર. વિદ્યાર્થી મિત્રો, અત્યારનો જે સંચાર વ્યવહાર છે એ બહુ સરળ થઈ ગયો છે. આપણે 4G ના યુગમાં જીવીએ છીએ અને 5G માં જવાના છીએ. તો આટલી સ્પીડે આપણે માહિતીનું આદાન પ્રદાન જે છે એ આ સમયમાં કરી શકીએ છીએ અને આવી રીતે વિડીયો કોલિંગથી તમે ભણી શકો છો. આવા ઘણા બધા એડવાન્સ સ્ટેજની અંદર આપણે જીવીએ છીએ. પણ મેન્ડલ જે છે એ 1865 નો સમય જે છે તો ત્યારના સમયમાં એવા કોઈ માધ્યમ જે સંચાર માહિતી સંચારના જે માધ્યમો છે એવા કોઈ પાવરફુલ માધ્યમ નહોતા કે જેથી એનું માસ કોમ્યુનિકેશન, મતલબ કે ઘણા બધા લોકો સુધી પોતે જે કાર્ય કર્યું છે એ કાર્ય પહોંચાડી શકાય. તો એ પણ એક એનું કારણ જે છે એ હતું. ત્યાર પછી આપણે જોઈએ બીજા નંબરમાં જનીન અથવા તો મેન્ડલની ભાષામાં આપણે એને કારક LL શબ્દ જે છે એના માટે આપણે વાપર્યો છે. માટે એ સંકલ્પના આપી તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ અલગ એકમોના સ્વરૂપે છે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત એવા LL કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના સમકાલીનો, મતલબ કે મેન્ડલના સમયમાં જે નિષ્ણાંતો હતા, જે જ્ઞાની લોકો હતા, એ લોકોને સ્વીકાર્ય ન હતી. બરોબર, આ જે મુદ્દો છે એ મુદ્દો ખાસ યાદ રાખજો. ઘણીવાર ટૂંકો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ મેન્ડલના સમકાલીનોને શું સ્વીકાર્ય ન હતું? તો એનો આન્સર જે છે આ લીટીની અંદર આપેલો છે કે જનીન માટેની સંકલ્પના એને જે આપેલી હતી એ લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ અલગ એકમોના સ્વરૂપે હોય છે. બરાબર, લક્ષણો જે છે એના ઊંચા છોડ, નીચા છોડ, રાઉન્ડ શેપ, મતલબ કે ગોળાકાર વટાણા, ખરબચડા વટાણા, લીલા રંગના વટાણા, પીળા રંગના વટાણા. તો આવા જે લક્ષણો જે છે એના સ્થાયી અને અલગ અલગ એકમોના સ્વરૂપે છે તથા તેનું જે નિયંત્રણ કઈ રીતે થાય, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y. તો એનું નિયંત્રણ માટે જે LL નો એને જે ખ્યાલ આપેલો હતો અને એને એવું કીધું હતું કે ભાઈ LL જે છે એકબીજામાં મિશ્રિત થયા વગર જનીનની અંદર દાખલ થાય છે. તો આ પ્રકારની વાત જે છે મેન્ડલના સમકાલીનો જે છે એ માનવા તૈયાર ન હતા. એની પાછળનું કારણ એ હતું કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. એ લોકો એવું માનતા હતા કે પ્રકૃતિના વિવિધ સ્વરૂપો છે, એટલે જે કાંઈ લીલા પીળા વટાણા છે કે ઊંચા નીચા છોડ છે કે જાંબલી સફેદ પુષ્પો છે, પ્રકૃતિની વિવિધતા છે એવું એ લોકો પ્રબળ રીતે માનતા હતા. અને એ લોકોના LL વાળો જે ખ્યાલ છે એ ખ્યાલ મગજમાં પણ બેસતો ન હતો. સારું, એના પછી જોઈએ આપણે ત્રીજા નંબરમાં એ સમયના જે જૈવ વૈજ્ઞાનિકો હતા એને મેન્ડલ જેવા ઘટના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ. જૈવ વૈજ્ઞાનિકો જે છે એને ગણિત આધારિત અભિગમ સાથે વાંધો હતો. બરાબર, કોઈ રમૂજ નથી કરતો પણ હકીકત છે, તમે સમજી ગયા હશો મારી વાત. એ સમયના જે જૈવ વૈજ્ઞાનિકો હતા એને મેન્ડલ જે છે મેન્ડલે પોતાનું જે ઘટના પૃથ્થકરણ કર્યું હતું. ઘટના પૃથ્થકરણ મતલબ કે જે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર, તો એના માટે જે એને ગાણિતિક અભિગમ જે એને લીધો હતો એ જૈવ વૈજ્ઞાનિકો માટે સંપૂર્ણ રીતે નવો હતો અને કેટલાક જૈવ વૈજ્ઞાનિકોને દ્વારા એ અસ્વીકાર્ય હતો. કેટલાક જૈવ વૈજ્ઞાનિકોને આ ગણિત વાળો અભિગમ જે છે એ પસંદ ન હતો. તો એટલા માટે પણ એનો જે પ્રચાર પ્રસાર છે એ એટલો બધો થવો જોઈએ એટલો થયેલો ન હતો. સારું, ઉપલા ત્રણ કારણો જે છે જેમાં પહેલું કારણ સંચાર વ્યવહાર નબળો, બીજા નંબરમાં સમકાલીનોને અસ્વીકાર્ય, ત્રીજો ગણિત આધારિત અભિગમ જૈવ વૈજ્ઞાનિકોને અસ્વીકાર્ય. આ ત્રણ કારણો જે છે એ ત્રણ કારણો
ની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ મેન્ડલનો કોઈ દોષ નથી, સમય સંજોગોનો દોષ હતો એટલા માટે મેન્ડલનું કાર્ય જે છે એટલું બધું પ્રચલિત થઈ શક્યું નહીં. પણ હવે બીજા બે કારણો એવા છે કે જેમાં ક્યાંક મેન્ડલની ખામી છે. શું છે જોઈએ આપણે અંતમાં, ભલે મેન્ડલનું કાર્ય અંકિત કરતું હોય કે કારક જે છે વિભક્ત એકમો હોય છે, છતાં પણ તેની હાજરીનું ભૌતિક પ્રમાણ તે આપી શક્યા ન હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ગયા કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો વટાણા જે છે વટાણાની અંદર આ કેપિટલ આર, કેપિટલ ટી, કેપિટલ વાય એ બધું ક્યાં આવેલું છે, આર ડબલ્યુ બધું ક્યાં આવેલું છે? તો એની કોઈ માહિતી જે છે એ આપી શક્યા ન હતા. બરાબર જેવી રીતે આપણે એમ કહીએ ભાઈ ફેફસા જે છે એ મનુષ્યના છાતીના પિંજરાની અંદર આવેલા છે, પછી જઠર જે છે એના પેટમાં આવેલું છે, એવી આપણે માહિતી આપી શકીએ. પછી કોષની અંદરની આપણે માહિતી આપી શકીએ ભાઈ કોષ કેન્દ્ર અહીંયા છે, પછી અંતઃકોષ રસજાળા અહીંયા છે, લાઇસોસોમ અહીંયા છે, એ બધી માહિતી આપણે આપી શકીએ. પણ મેન્ડલ જે છે એ મેન્ડલે જે એલએલ જે કારકો શોધ્યા હતા એ કારકો એક્ઝેક્ટલી કોષમાં કયા લોકેશનમાં છે એ માહિતી ત્યારના સમયમાં આપી શક્યા ન હતા. એ મેન્ડલની પોતાની નબળાઈ છે. બીજા નંબરમાં તે એ પણ બતાવી શક્યા ન હતા કે કારકો જે છે એ કયા દ્રવ્યના બનેલા છે. બરાબર આજનું સાયન્સ જે છે એ આધુનિક સાયન્સ છે. અત્યારે આપણી પાસે હાઈફાઈ સાધનો છે જેના વડે આપણે ઘણું બધું પૃથ્થકરણ 11મા ધોરણની અંદર તમે જોઈ ગયા હતા કે કઈ રીતે જૈવિક અણુઓનું પૃથ્થકરણ આપણે કર્યું હતું. પણ ત્યારના સમયમાં મેન્ડલની પાસે આધુનિક સાધનોનો અભાવ હતો, એટલા માટે એણે જે કારકો કહ્યા હતા કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર, વાય સ્મોલ વાય, તો એ બધા કયા પદાર્થના કયા દ્રવ્યના બનેલા છે એ મેન્ડલ જે છે એ બતાવી શક્યો ન હતો. તો આમ આ 5 કારણોને લીધે મેન્ડલના સમયમાં મતલબ કે 1865 થી ઠેઠ 1900 સાલ સુધી લગભગ એમ સમજી લો કે 35 વર્ષ સુધી 35 યર્સ 35 વર્ષ સુધી મેન્ડલે કરેલું કાર્ય જે છે એ કાર્ય બહુ પ્રકાશિત થયેલું ન હતું અને લોકોએ ખૂબ એને ધ્યાન ઉપર લીધેલું ન હતું. સારો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે મેન્ડલનું જે કાર્ય હતું એ કાર્ય ઉપર બીજા વૈજ્ઞાનિકો જે છે એને આગળ ફર્ધર સ્ટડીઝ આગળ શું અભ્યાસ કર્યો છે એના વિશેની નોંધ જે છે એ આપણે આજના નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ. મેન્ડલના કાર્યની અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સમજૂતી જે છે એ આપણો આજનો ટોપિક છે. 1900ની સાલની અંદર 3 વૈજ્ઞાનિક, વિદ્યાર્થી મિત્રો 3 નવા વૈજ્ઞાનિક જે છે એના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. જેમાં પહેલા વૈજ્ઞાનિકનું નામ છે દ વ્રીસ, બરાબર દ વ્રીસ. એના પછી બીજો વૈજ્ઞાનિક જે છે એનું નામ છે કોરેન્સ અને ત્રીજો વૈજ્ઞાનિક જે છે એનું નામ છે શેરમાર્ક. તો આ ત્રણેય વૈજ્ઞાનિકો જે છે દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક એના દ્વારા સ્વતંત્ર રૂપે લક્ષણો જે છે એની આનુવંશિકતા સંબંધિત મેન્ડલનો જે પ્રયોગ હતો એ મેન્ડલના પ્રયોગોનું એણે પુનઃ સંશોધન મતલબ કે એની અંદર એને રિવાઇઝ કર્યું. એના મેન્ડલે કરેલા એક્સપેરિમેન્ટ, એનો જે મેન્ડલનો બધો લેખ હતો એને વાંચ્યો અને એ વાંચ્યા પછી પ્રેક્ટિકલ એના કર્યા અને એના ઉપર ફર્ધર નવું કંઈક એને જે મેન્ડલે જે કામ કર્યું હતું એનાથી થોડુંક વધારે મતલબ કે આગળના સ્ટેજનું કાર્ય જે છે એ આ ત્રણેય વૈજ્ઞાનિકોએ કર્યું. હવે મેન્ડલના સમયમાં શું નહોતું અને આ ત્રણેય વૈજ્ઞાનિકોના સમયમાં શું હતું એની જો આપણે વાત કરીએ તો આ 3 વૈજ્ઞાનિકોના સમયની અંદર સૂક્ષ્મદર્શનની તકનીકની અંદર પ્રગતિ થયેલી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો બાયોલોજી જે છે એની અંદર સૂક્ષ્મદર્શી મતલબ કે માઇક્રોસ્કોપિક વ્યૂ જે છે એ ખૂબ જ અગત્યનું છે. બાયોલોજીના બધા પ્રેક્ટિકલ અભ્યાસ આપણે કરવા હોય તો એના માટે માઇક્રોસ્કોપ ખૂબ જરૂરી છે. માઇક્રોસ્કોપની તકનીક જે છે, માઇક્રોસ્કોપની તકનીકમાં ડેવલપમેન્ટ ખૂબ જ સારું 1900ની સાલમાં થયેલું હતું, જેથી આજે વૈજ્ઞાનિકો, ત્રણેય વૈજ્ઞાનિકો છે એને થોડોક એનો લાભ જે છે એ મળ્યો. વૈજ્ઞાનિકો જે છે એ કોષ વિભાજનમાં અર્ધીકરણને ધ્યાનપૂર્વક જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા. આ જે મુદ્દો છે એ ખાસ એમ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. માઇક્રોસ્કોપ એટલી હદે ડેવલપ થઈ ગયું હતું
કે એની અંદર કોષની અંદરનું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાં જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે એમાં જે અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય એ પણ જોઈ શકાય એવા પ્રકારના માઇક્રોસ્કોપ જે છે એ 1900ની સાલમાં વેલ ડેવલપડ થઈ ગયા હતા, જેનો લાભ જે છે આ ત્રણેય વૈજ્ઞાનિકોને મળ્યો. અને આટલા સરસ ઉપકરણથી એના જે મેન્ડલે એક્સપેરિમેન્ટ કર્યો એ મેન્ડલના એક્સપેરિમેન્ટનો પ્રેક્ટિકલ, બરાબર, એના થિયરિકલી આપ્યું હતું મેન્ડલે, પણ પ્રેક્ટિકલી વસ્તુ સાચી છે કે ખોટી છે એ એના જોઈને સાબિત કરવાનો પ્રયત્ન કરેલો હતો. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી કે જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન અને વિભાજિત પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, માઇક્રોસ્કોપનું એટલું બધું ડેવલપમેન્ટ દ્વારા એ લોકો કોષ વિભાજન સમયે એવી અંગિકાને ગોતી કાઢી કે જે અંગિકા કોષ વિભાજન શરૂ થવાનું હોય એ પહેલા સ્વયંજનન પામે અને એના બે ટુકડા થાય, મતલબ કે વિભાજન પણ પામે. અને આ જે અંગિકા, આ જે સંરચના હતી એ સંરચનાને એને રંગસૂત્ર, ક્રોમોઝોમ એવું નામ જે છે એ લોકોએ આપ્યું હતું. પહેલા એ લોકોએ એને રંગકાય આપેલું નામ આપેલું હતું, તમારી ટેક્સ્ટ બુકની અંદર લખાયું છે રંગકાય, કે જેને અભિરંજક, મતલબ કે એના યોગ્ય પ્રકારના અભિરંજકથી એના કલર કરી રંગી અને પછી માઇક્રોસ્કોપમાં જોઈ શકાતું હોય છે. તો પહેલા એને રંગકાય નામ આપ્યું હતું. એને રંગી શકાય અને જોઈ શકાય એટલા માટે એને રંગકાય એવું નામ એને આપ્યું હતું. અહીંયા કલરને એક ખાસ ચોખવટ કરી દો. ઘણા લોકોના મગજમાં એવું છે કે રંગ જે છે એ રંગસૂત્ર ઉપર અસર કરે, એવું એ ખ્યાલ જે છે ખ્યાલ ખોટો છે. રંગસૂત્ર મતલબ કે જેને રંગી શકાય એવું સૂત્ર, સૂત્ર એટલે દોરો, તાતણો. તો એવા પ્રકારના તાતણા એને જોવા મળ્યા કે જેને રંગી અને માઇક્રોસ્કોપમાં જોઈ શકાતા હતા, એટલે એના નામ જે છે આપ્યું હતું એનું રંગકાય. આ રંગકાય જે છે આગળ જતા બની ગયું રંગસૂત્ર, જેને ઇંગ્લિશમાં CHROMOSOMES ક્રોમોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રના હલનચલનનું જ્ઞાન જે છે પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. 1902 ની સાલ જે છે, મતલબ કે 2 વર્ષ, 1902 એટલે કે 2 વર્ષની અંદર જે કોષની અંદર જે અર્ધીકરણ પ્રક્રિયા થાય છે, આ અર્ધીકરણ પ્રક્રિયા દરમિયાન જે રંગસૂત્ર હલનચલન કઈ રીતે પામે છે એના વિશેનું જ્ઞાન જે છે એ પણ ઓલરેડી પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. આગળ 3 વૈજ્ઞાનિક ભણ્યા, અહીંયા બીજા 2 વૈજ્ઞાનિક વોલ્ટર સટન અને થિયોડોર બોવરી. વિદ્યાર્થી મિત્રો, સટન અને બોવરી જે છે એની આપણે વાત કરીએ અને આપણે યાદ સટન અને બોવરી તરીકે રાખીએ છીએ. સટન જે છે એનું આગળનું નામ છે વોલ્ટર સટન અને થિયોડોર બોવરી. એને દર્શાવ્યું કે રંગસૂત્ર જે છે એ જનીનો જેવા જ. સટન અને બોવરી જે છે એનું કથન જે છે એ કથન ખાસ 1 માર્કના MCQ માટે MP છે, ખાસ યાદ રાખજો. અહીંયા સટન અને બોવરીએ રંગસૂત્ર વિશે શું કહ્યું હતું? આવો કોઈ પ્રશ્ન પૂછાય તેનો જવાબ આવે કે સટન અને બોવરીએ દર્શાવ્યું કે રંગસૂત્ર છે એ જનીનો જેવા જ છે. બરાબર, તો આ જે કથન છે એ કથન સટન અને બોવરીનું છે. તેઓએ મેન્ડલના નિયમને રંગસૂત્રીય હલનચલનની ગતિવિધિ વડે સમજાવ્યું. સટન અને બોવરીએ મેન્ડલના જે નિયમો હતા કે જે થિયરિકલી હતા, પ્રેક્ટિકલી સાબિત કરી શક્યો ન હતો, જે આપણે આગલા ટોપિકમાં જોઈ ગયા હતા. તો સટન અને બોવરીએ આ વસ્તુને પ્રેક્ટિકલી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો અને રંગસૂત્રનું જે હલનચલનની જે ગતિવિધિ હતી એના દ્વારા એણે મેન્ડલના જે નિયમો છે એ સમજાવી બતાવ્યા. કોષ વિભાજનની સમુભાજન તેમજ અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકમાં ધ્યાન રાખી અને તેને સમજી શકાય છે. કોષ વિભાજન જે છે એ કોષ વિભાજનમાં 2 પ્રકારની પ્રક્રિયા જે છે, તો એની અંદર એક પ્રક્રિયાનું નામ છે સમભાજન અને બીજી પ્રક્રિયાનું નામ છે અર્ધીકરણ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આપણા શરીરમાં 2 પ્રકારના કોષો છે, જેમાં એક પ્રકારના કોષો જે છે એને આપણે દૈહિક કોષો તરીકે ઓળખીએ છીએ, જે આપણી દેહ રચના, મતલબ શરીરની રચના કરે છે. ગાલના કોષો છે, હાથ પગના કોષો છે, આંખના કોષો છે, જઠરના કોષો છે, ફેફસાના કોષો, એ બધા વગેરે જે કઈ કોષો છે એ બધા દૈહિક કોષો ગણાય છે. તો આ દૈહિક કોષો જે છે એની અંદર જે વિભાજનની પ્રક્રિયા થતી હોય એને આપણે કહેતા હોઈએ છીએ સમભાજન. સમભાજન એટલા માટે કહીએ છીએ કે દૈહિક કોષો જે છે 2n વાળા
દેહિક કોષો જે છે બેઝિકલી હોય છે 2n વાળા, અને 2n વાળા એક કોષનું વિભાજન થઈ અને બીજા બે બાળકોષો બને તો એ પણ 2n વાળા, મતલબ કે એમાં રંગસૂત્રની સંખ્યા જે છે એ સરખી હોય એટલે એને આપણે સમભાજન તરીકે ઓળખતા હોય. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો 23 જોડ રંગસૂત્ર છે આપણી અંદર, તો 46, મતલબ કે આમાં 2n, અહીંયા પણ 46 છે અને એમાંથી બે નવા ટુકડા બને એની અંદર પણ 46 જ હોય, એટલા માટે એને આપણે સમભાજન કહેતા હોઈએ. બીજા પ્રકારના જે કોષો છે એ છે પ્રજનન કોષો. બધા પ્રજનન કોષોની અંદર તમે જાણો છો શુક્રકોષો છે, અંડકોષો. આની અંદર જનરલી અર્ધીકરણ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય છે, અને અર્ધીકરણની પ્રક્રિયામાં બે તબક્કે, પહેલા એક દેહિક કોષ, એમાંથી 2n વાળા બે કોષ, ફરી પાછા 2n વાળા બે કોષ, અને પછી છેલ્લે સિંગલ n વાળા 4 કોષ, જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો આની અંદર જે રંગસૂત્રની સંખ્યા જે છે એ મૂળ કોષમાં હોય એના કરતા અડધી થઈ જતી હોય, એટલા માટે એને આપણે અર્ધીકરણની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. તો આ બંને પ્રક્રિયાઓમાં રંગસૂત્રની વર્તણૂક ને ધ્યાનમાં રાખી અને એને સમજી શકાય છે. આ બધી વસ્તુ શક્ય જે છે એ શક્ય સારામાં સારા માઇક્રોસ્કોપ ડેવલપ થયા એટલે આ બધી વસ્તુ જોવી શક્ય બની. જનીનોની જેમ જ રંગસૂત્ર જે છે એ પણ જોડમાં આવેલા હોય છે, તથા એક જનીનની જોડ બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન ઉપર આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, બે લાઈન જે છે બે લાઈન ખાસ પાકી કરવાની છે, ખાસ યાદ રાખવાની છે, આમાંથી એમસીક્યુ પૂછાઈ શકાય છે. જનીનોની જેમ જ રંગસૂત્ર જે છે, રંગસૂત્ર પણ જોડીમાં જ આવેલા હોય છે. જનીનો જેમ જોડીમાં હોય છે, જેમ કે કેપિટલ ટી અથવા કેપિટલ ટી, સ્મોલ ટી, આર આર, વાય વાય, તો એની જેમ અહીંયા રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પણ જોડમાં જ આવેલા હોય છે. તથા એક જનીનની જોડના બંને એલેલ, દાખલા તરીકે એક જનીન છે એની જોડ છે એના બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન ઉપર જ આવેલા હોય છે. મતલબ કે કોઈ પણ એક જનીનની જોડ આપણે લઈએ તો એક જનીનની જોડમાં એક કેપિટલ ટી સ્મોલ ટી, જોડ એટલે બે, એક જોડ જનીન એટલે બે જનીન, તો એક જનીનમાં કેપિટલ ટી સ્મોલ ટી, બીજા જનીનમાં કેપિટલ ટી સ્મોલ ટી, તો એ બે પોતપોતાના ઓરિજિનલ સ્થાન, જે જગ્યાએ કેપિટલ ટી હોવો જોઈએ ત્યાં કેપિટલ ટી અને જ્યાં સ્મોલ ટી હોવો જોઈએ ત્યાં સ્મોલ ટી, એમ એના સમજાત સ્થાન જે છે એના ઉપર આવેલા હોય છે. વધારે આગળ આપણે જોઈએ. સર્વવિદ્યાર્થી મિત્રો, તો રંગસૂત્ર અને જનીન ના વર્તણૂકની સરખામણી, એના માટે આપણે અહીંયા એ અને બી એવા બે કોષ્ટક જે છે એ તમારી સામે બોર્ડ ઉપર લખેલા છે. જેમાં પહેલું એ જે છે એનો પહેલો મુદ્દો છે જોડમાં હોય છે, બી નો પહેલો મુદ્દો છે જોડમાં હોય છે, એનો પહેલો મુદ્દો છે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. એની સામે બી જે છે એની અંદર જે લખેલું છે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો છે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અહીંયા બી માં ત્રીજો મુદ્દો છે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. હવે અહીંયા એ અને બી ઓપ્શન તમારી બુકની અંદર આપેલા છે. નીચે ક્વેશ્ચન છે કે આમાં એ અને બી માંથી કોણ રંગસૂત્ર છે અને કોણ જનીન છે, એ તમારે વિચારીને કહેવાનું છે. શા માટે છે એ તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આજનું હોમવર્ક છે એનો પણ એક પ્રશ્ન છે કે આમાંથી કોણ જનીન છે અને કોણ રંગસૂત્ર છે. જોકે તફાવત જેવું કશું લાગતું નથી, કારણ કે બંને સાઈડ એક ને એક વસ્તુ લખેલી છે, શબ્દ થોડા ફેર છે, બાકી તફાવત જેવું કશું ખાસ દેખાતું નથી. પણ છતાંય થોડો વિચારી જોજો. પરમ દિવસના લેક્ચર જે છે એની અંદર હું તમને ફરી પાછો આનું શું રહસ્ય છે એ હું તમને સમજાવીશ. આપણો લેક્ચર જે છે આજે અહીંયા પૂરો થાય છે. આજનો જે હોમવર્ક છે એ હોમવર્ક ખાસ નોંધી લેજો. 3 જ પ્રશ્ન છે ખાલી. પ્રશ્ન નંબર 1 છે
મુક્ત વહેંચણીનો નિયમ જે છે એ સમજાવો. પ્રશ્ન નંબર 2, મેન્ડલનું કાર્ય જે છે એ લાંબા સમય સુધી અપ્રચલિત રહેલું હતું. એવું શા માટે? લાંબા સમય સુધી લોકોએ મેન્ડલના કાર્ય ઉપર ધ્યાન ન આપ્યું. એની પાછળના જે કારણો હતા એ કારણો તમારે અહીંયા લખવાના છે. પ્રશ્ન નંબર 3 જે છે એ છે મેન્ડલના કાર્યની અન્ય વૈજ્ઞાનિકો દ્વારા અપાયેલી સમજૂતી. બરાબર, એના પછીના જે વૈજ્ઞાનિકો હતા, સટન બોરી છે, ડબરીસ છે, બધા વૈજ્ઞાનિકોએ જે સમજૂતી આપેલી હતી એના વિશેનો જે મુદ્દો હમણાં થોડી વાર પહેલા સમજાયો એ તમારે એમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે. વરસાદમાં નવા જવાનો વાંધો નહીં, પણ શરદી ન થાય એનું થોડું ધ્યાન રાખજો. ઘરની અંદર રહેજો. બરાબર, સ્ટે હોમ, સ્ટે સેફ. આવજો.